9માંથી 6 મેચો ભલે હારી ગયા હોય પણ સ્ટીલ કોલકાતાની ટીમ પ્લેઓફમાં પહોંચવાની રેસમાં છે અને એનું સૌથી મોટું કારણ છે ધ ફિનિશર રિંકુ સિંહ. રાજસ્થાન સામે 34 બોલમાં 53 નોટ આઉટ, લખનઉ સામે 51 બોલમાં 83 રનની જોરદાર ઇનિંગ અને હૈદરાબાદ સામે પણ 11 બોલમાં 22 રન નોટ આઉટ. ત્રણેય મેચમાં રિંકુ સિંહ નોટ આઉટ અને ત્રણેય મેચમાં કોલકાતાની વિન. એટલે શરૂઆતની 6 મેચો હાર્યા બાદ જીતની હેટ્રિક લગાવીને કોલકાતાની ટીમે જોરદાર કમબેક કરી દીધું છે. રિંકુ સિંહ ધ ફિનિશરની વાત કરીએ તો ઓલરેડી તેમણે આ સીઝનમાં 9 મેચમાં 145 ના સ્ટ્રાઇક રેટ સાથે 237 રન ઓલરેડી ફટકારી દીધા છે. પોઈન્ટ્સ ટેબલ વિશે તો તમને બધાને ખબર જ હશે. ટોપ 5 માંથી 4 ટીમો ઓલરેડી 12 પોઈન્ટ ઉપર બેઠી છે અને એક ટીમના 13 પોઈન્ટ છે. એટલે જો કોલકાતાની ટીમને અહીંથી પ્લેઓફમાં પહોંચવું હશે તો બાકી વધેલી 5 માંથી 5 મેચો જીતવી પડવાની. યસ, અઘરું 100% છે પણ ભાઈ ઇમ્પોસિબલ નહીં. જે માણસે એક ઓવરમાં જ્યારે 30 રન જીતવા માટે હતા અને 5 છગ્ગા મારીને મેચ જીતાડી દીધી હોય એના માટે શું ભાઈ અઘરું હોઈ શકે. એટલે જો રિંકુ સિંહ નક્કી કરી દે છે કે ભાઈ આજ કુછ તૂફાની કરતે હે તો ડેફિનેટલી કોલકાતાની ટીમ પ્લેઓફમાં પહોંચી શકે છે. શું કેવું છે તમારું આ બાબતે એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બાકી ક્રિકેટના આવા વિડીયોઝ આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.